મારું નામ દિયા છે. હું 24 વર્ષની છું અને દેખાવમાં થોડી મનમોહક પણ. મારા લગ્ન કચ્છના એક શાંત ગામમાં પાર્થ સાથે થયા હતા. પાર્થ સ્વભાવે ખૂબ સારા હતા, પણ તેમનું મન હંમેશા ઘરની જવાબદારીઓમાં જ પરોવાયેલું રહેતું. મને એવું લાગતું કે જાણે હું આ ઘરમાં માત્ર એક વહુ છું. એક સ્ત્રી તરીકેના મારા અરમાનો જાણે ક્યાંક દબાઈ ગયા હતા. પણ પછી જિંદગીમાં વરુણ આવ્યો. વરુણ એટલે પાર્થનો ખાસ મિત્ર અને અમારો પડોશી. વરુણ 27 વર્ષનો હતો, એકદમ રૂઆબદાર અને વાતોમાં હોશિયાર. તે જ્યારે પણ અમારા ઘરે આવતો ત્યારે તેની નજરો મારા પર એવી રીતે ટકતી કે હું અંદરથી ધ્રુજી જતી. ક્યારેક હું ચા આપતી વખતે તેના હાથને સ્પર્શ કરી જતી, અને એ એક પળની ગરમી મને આખી રાત ઊંઘવા ન દેતી. પાર્થ તો ઘસઘસાટ ઊંઘતા હોય, પણ મારો દેહ તરસતો રહેતો. એક રાત્રે ગામમાં ભારે વરસાદ પડી રહ્યો હતો. પાર્થ કોઈ કામથી બાજુના ગામ ગયા હતા અને ત્યાં જ અટકાઈ ગયા. હું ઘરમાં એકલી હતી. રાતના 12:30 વાગ્યા હશે. અચાનક વીજળીના કડાકા સાથે લાઇટો જતી રહી. મેં બારી પાસે જઈને જોયું તો અંધારામાં વરુણની છાયા દેખાઈ. તે ભીંજાયેલો હતો અને તેના હાથમાં એક છત્રી હતી. તેણે દરવાજો ખખડાવ્યો. દિયા, પાર્થનો ફોન આવ્યો હતો. તેને ચિંતા હતી એટલે હું જોવા આવ્યો કે તું ઠીક છે કે નહીં, તેણે કહ્યું. મેં દરવાજો ખોલ્યો. તે અંદર આવ્યો અને અમે બંને હોલમાં ઊભા હતા. વરસાદનો અવાજ બહાર ગૂંજતો હતો અને અંદર અમારો બંનેનો શ્વાસ. વરુણે ધીરેથી મારો હાથ પકડ્યો. તેનો હાથ ગરમ હતો. તેણે મને દિવાલ તરફ ધકેલી અને મારા કાન પાસે આવીને ફૂસફૂસાવ્યો. દિયા, તારી આ એકલતા મને વર્ષોથી દેખાય છે. તું કંઈ બોલતી નથી, પણ તારી આંખો બધું જ કહી દે છે. તેનો સ્પર્શ ધીરે ધીરે મારી કમર સુધી પહોંચ્યો. મેં આંખો બંધ કરી દીધી. જાણે વર્ષોની તરસ આજે એક મીઠી આગમાં બદલાઈ રહી હતી. તેણે મારા ખભા પરથી સાડીનો છેડો હળવેથી નીચે સરકાવ્યો. વરુણ, આ પાપ છે, મેં માંડ માંડ કહ્યું. તેણે જવાબ આપ્યો. પ્રેમ ક્યારેય પાપ નથી હોતો દિયા. આ તો બે આત્માઓની તરસ છે. એ આખી રાત અમે સાથે રહ્યા, વાતોમાં અને એ હૂંફમાં જે મેં ક્યારેય અનુભવી નહોતી. પણ સવાર થતાં જ મને સમજાયું કે આ માત્ર એક રાતનો મોહ હતો. વરુણે મારો હાથ પકડ્યો અને કહ્યું, દિયા, હું પાર્થને બધું કહી દઈશ. હું તને આમ અડધી જિંદગી જીવવા નહીં દઉં. હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. આજે એ વાતને 2 વર્ષ વીતી ગયા છે. પાર્થે બધું સમજીને મને મુક્ત કરી હતી. આજે હું અને વરુણ શહેરમાં રહીએ છીએ. અમારી વચ્ચે આજે પણ એ જ ગરમી અને એ જ પ્રેમ છે જે એ વરસાદી રાત્રે શરૂ થયો હતો. ક્યારેક ક્યારેક જૂની યાદો આવે છે, પણ હવે એમાં દર્દ નથી, માત્ર એક સંતોષ છે.